બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। વડોદરા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનના આક્ષેપો વચ્ચે રિવાઇવલ ગ્રુપ દ્વારા કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોવાના આક્ષેપો થયા છે। રોયલ સત્યમેવ ગ્રુપના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે મેજર અને નાણાકીય નિર્ણયો કેરટેકર બોડીની મંજૂરી વગર લેવામાં આવી રહ્યા છે। સાથે જ હાઈકોર્ટના નિર્ણયનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે। વધુમાં જે વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યો છે તે મામલે બીસીએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જતા એસોસિએશનના નાણાંના બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હોવાનું પણ જણાવાયું છે। સમગ્ર મામલે હવે બીસીએની કામગીરી અને વહીવટી પર અનેક સવાલો ઊભા થયા છે। બીસીએમાં નવા વિવાદે જોર પકડ્યું છે। હાઈકોર્ટ આદેશ ઉલ્લંઘનના આક્ષેપ। સુપ્રીમ કોર્ટ જવા મુદ્દે સવાલો। બીસીએના નાણાં વેડફાડનો આરોપ। નાણાકીય નિર્ણયોને લઈને વિવાદ ગરમાયો। બીસીએના ખર્ચા સામે વિરોધનો સૂર ઉઠ્યો। બીસીએમાં હાઈકોર્ટ આદેશ ઉલ્લંઘનના આક્ષેપ। આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો હેતુ એ છે કે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એને બીસીએ રન કરવાનું છે। અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી। અમારી બાજુમાં આનંદભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજુ સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી। બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓ ને મનગઢંત નિર્ણયો લઈ રહ્યા છે। બીસીએ ના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે।